સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથુરણ ગામે માનવતાનું પ્રેરણાદાયક એક ઉદાહરણ સામે આવ્યું છે। ટ્રેનમાંથી પડી ગયેલા એક મુસાફરને ગામના યુવાનો અને સેવાભાવી સંસ્થાએ સમયસર સારવાર આપી જીવ બચાવ્યો છે। માંગરોળ તાલુકાના હથુરણ ગામમાં રેલવે સ્ટેશન પર એક દુર્ઘટના બની। પટનાથી પ્રથમવાર ગુજરાત આવેલા એક મુસાફરનો પગ લપસતા તે ટ્રેનમાંથી નીચે પટકાયા। આ ઘટનામાં મુસાફરને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઘટનાની જાણ થતાં ગામના જાગૃત યુવાનો તરત જ મદદે દોડી આવ્યા અને મુસાફરને સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો। ટિકિટ માસ્ટરે આ અંગે ગંગા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઇમ્તિયાઝ કોલિયાને જાણ કરતા તેઓ તાત્કાલિક હથુરણ મેડિકલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ સાથે સ્ટેશન પર પહોંચી ગયા। મુસાફરને ખરોડ વેલફેર હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી। આપણે સુરત તરફથી બરોડા તરફ જે ટ્રેન જતી હતી એમાં અભિષેક નામનો એક વ્યક્તિ ટ્રેનના અંદરમાં ગાડી ધીમી પડવા ગયો અને એ ભાઈ ટ્રેનમાંથી પડી ગયા। તો એ ટ્રેન જે કરી આ પૂરી મતલબ પાસ થઈ ગઈ પછી એ ભાઈ ઉપર આવ્યા અને એનો જાન બચી ગયો છે અને એમને તાત્કાલિક હોસ્પિટલે અમે હથુરણ મેડિકલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં લઈ આવ્યા અને એમના જે ભાઈ લોકો છે એ લોકો પણ અહીંયા આવી ગયા અને ખતરાથી બહાર છે અને છોકરાની જિંદગી અલ્લાહે બચાવેલી છે। તો એ બદલ અમારા ગામના જે છોકરાઓએ અમારા હાથે સહકાર આપ્યો। હોસ્પિટલના અંદરમાં મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। તાત્કાલિક કોરોના ઇમરજન્સી વોર્ડના અંદરમાં એમની સત્તાર સે એક દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ સુરત।